આ તરફ બિન હથિયારી પીએસઆઈની ભરતી માટે આવતીકાલે પરીક્ષા યોજાવાની છે। આવતીકાલે આ ભરતી પરીક્ષા લિખિત જે પરીક્ષા છે તે યોજાશે। અમદાવાદ, વડોદરા અને સુરતના સેન્ટર ઉપર પરીક્ષા લેવામાં આવશે। આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હિરેન રાવલ। જી હિરેન, 472 પીએસઆઈની જગ્યાઓ માટે આવતીકાલે મુખ્ય લેખિત પરીક્ષા યોજાશે, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત આ ત્રણ સેન્ટરો ઉપર લગભગ 340 જેટલી શાળાઓમાં 1 લાખ કરતા વધુ ઉમેદવારો આ પરીક્ષા આપશે। 8000 કરતા વધુ પોલીસ કર્મચારીઓ અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ આ પરીક્ષાના આયોજન સાથે જોડાયેલા છે। મહત્વનું છે કે કુલ 12000 જેટલી જગ્યાઓ જે ભરતી જાહેર કરી હતી, એમાંથી પીએસઆઈની 472 જગ્યાઓ માટેની મુખ્ય પરીક્ષા છે એ આવતીકાલે આ ત્રણ સેન્ટરો પર યોજાશે। તમામ વર્ગખંડો છે તે સીસીટીવી સાથે અને તેનું લાઈવ મોનિટરિંગ કરી શકાય એ પ્રકારે પોલીસ ભરતી બોર્ડ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। સંભવતઃ આ 1,02,935 જેટલા ઉમેદવારોની પરીક્ષા પૂરી થાય એના પછી આગામી જૂન મહિના સુધીમાં આ તમામ લોકોને નિમણૂક પત્ર આપી દેવાશે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।